રાધે શ્યામ કેમ છો મિત્રો? મજામાં જશો તો મિત્રો, આજનો આપણો પ્રશ્ન એવો છે કે આપણે જે કાંઈ ભક્તિ કરીએ છીએ તે કેમ કરાય અને જે કાંઈ ભક્તિ કરીએ છીએ તે સાચી છે કે ખોટી? તો તમને લાગશે કે હું હજી 15 વર્ષની ઉંમરમાં તમને શું સમજાવું, પણ જીવનની તમે અમૂલ્ય 5 થી 7 મિનિટ આ વિડીયોમાં બગાડજો. સારો લાગે તો જોજો, બાકી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખજો, કરી નાખી હોય તો બાકી ડિસલાઇક મારી દેજો. હું તો તમને સાચું કહીશ, સારું લાગે તો એ લાઈક કરજો, ન સારું લાગે તો અનલાઈક કરી નાખજો. તો મિત્રો, વિડીયો ચાલુ કરીએ. અત્યારે તમે જુઓ, ઘણા લોકો ભક્તિ તો કરે છે, પણ ભક્તિ કરવાની અમુક પદ્ધતિ હોય. અમુક માણસો ઘરમાં મા બાપની સેવા ન કરતા હોય, મા બાપ ખાટલામાં પડતા આશીર્વાદ નહીં, દુઃખ આમ કહેતા હોય, મારા દીકરાએ મને હાંચવો જ નહીં, આમ ન કર્યું તેમ ન કર્યું, મોઢામાંથી એક સારો શબ્દ ન નીકળતો હોય, દીકરાએ હાંચવો ન હોય એટલે. અને પછી ઓલો દીકરો હોય એ ભગવાન પાસે જાય ને આરતી કરે ને દીવાબત્તી કરે ને પૂજા કરે ને એનો કાંઈ ફેર પડે નહીં. કારણ કે જીવતા જાગતા ભગવાન છે પૃથ્વી પર આપણા, એની સેવા કરો ને. હવે ઘરમાં ઈ રાડ્યું નાખે અને આપણે પૂજા કરી, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, ઘરે જ છે એની સેવા કરીને બહાર કામ જવું છે. આવું છે મિત્રો, ઘરના કૃષ્ણ ભગવાનની સેવા નથી કરવી અને બહાર ફાફા મારવા જવા છે. પછી એમ કે અમે કથા સાંભળવા ગયા હતા. હવે એક વસ્તુ સાંભળો, ગીતા છે ને આવડું પુસ્તક છે, ઓલમોસ્ટ બધાની ઘરે હોય. એમાંથી આખી ગીતા વાંચવાની જરૂર નથી, ખાલી એમાંથી 1-2 શ્લોક આપણે વાંચી અર્થ સમજીએ એનો અને જીવનમાં ઉતારો ને તો કથા સાંભળવા કરતા, જાત્રા જવા કરતા સારું છે. એટલે અખા ભગતે કીધું છે ને, જાત્રા કરી તૂટ્યા ચરણ તોયને પૂગ્યા હરિને ચરણ, કથા સુણીને તૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મના જ્ઞાન. એટલે આવું છે મિત્રો, નકરું સાંભળીને કાંઈ ન થાય. કથાકાર તો તમે જોતા હશો ને, આપણે ઘણા કથાકાર છે મોટા મોટા, એને કેટલી કથા કરી આપણે ગણી ન શકે. એટલે અત્યારે જ્યાં સુધી એ પ્રગટ થયા પછી કથા કરી છે એમ. નાની ઉંમરથી જેટલી ઉંમર થઈ એટલી ઉંમરમાં કેટલી કથા કરી એને. એમાં લોકો સાંભળવા આવ્યા પાછા કેટલા લોકો, હજારો લાખો ટોટલ આપણે ગણીએ તો આપણે કેટલા લોકો સાંભળવા આવ્યા. એમાં અમુક લોકો એવા હોય જેને 3 વાર 4 વાર કથા સાંભળી હોય. હવે એ લોકોને કથા સાંભળી માત્ર સાંભળવા પૂરતી સાંભળી, ઉતરું કાંઈ નહીં. 3-4 વાર માત્ર સાંભળવા ખાતર સાંભળી એટલે ઉતરું કાંઈ નહીં, પાછા જેમ હતા એને એમ. કથા સાંભળ્યો ના નહીં, પણ એ જે કહે છે તમે ઉતારો છો એવી રીતના છે. હવે જાત્રા કરવા જાય એના કરતાં ઘરની જાત્રા કરતા હોય તો, હવે આપણે કોઈ મંદિરે જાય, હવે ન્યા ભગવાન છે, નાના જ પાડતો 110%, ન્યા ભગવાન છે, ન્યા ભગવાન છે અને આપણા ઘરમાં મંદિરમાં ભગવાન છે, એમાં કાંઈ ફેર? હા કે ના કાંઈ ફેર? કાંઈ ફેર નથી, મૂર્તિમાં ફેર છે. બાકી આપણે દિલથી પૂજા ઘરના ભગવાનને કરીએ ને તોય તે સાંભળવાના છે, વાં કરી તોય સાંભળવાના છે. આપને એમ છે કે ના 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 ત્યાં જાય તો વધારે સાંભળે, પણ એવું નથી. તો ખાલી જરૂર છે આપણા પ્રેમની ને આપણા ભાવની. ભાવથી આપણે ભગવાનની પૂજા કરીએ તો 100% સાંભળે, પણ એવું ક્યાં કોઈ કરે જ છે? બહાર ભટકવાની જરૂર નથી. ઘરમાં આપણે અત્યારે જુઓ ને 2 ભગવાન હોય, એક તો મૂર્તિ સ્વરૂપે આપણે મંદિરમાં છે તે, અને આપણા ઘરના મા બાપ. એની સેવા ન કરીને આપણે જાત્રા કરવા જાય. હવે એ બિચારા પથારીમાં પડ્યા પડતા પાણી લેવા ઊભા ન થઈ શકતા હોય ને આપણે પાણી ન દઈ દઈ અને કથા સાંભળવા જાય 3 થી 6 જાય. અહીંયા ઘરે આવા બિચારા દુઃખીના થઈ ગયા હોય અને ત્યાં આપણે કથા સાંભળવા જઈએ, કાંઈ ફેર પડે નહીં. એના કરતાં ઘરે જે વસ્તુની જરૂર હોય ને ત્યાં ટાળન ધર્મ ભજવાય એમ. તો મેઇન વાત તો એ જ છે કે જે વસ્તુની જ્યારે જરૂર હોય ત્યારે તે વસ્તુ કરાય. કથા સાંભળવાની જરૂર ત્યારે જોઈએ જ્યારે પૂર્ણ પરિપક્વ હોય, બધું ખબર હોય, તોય આપણે એમ થાય હજી વધારે જ્ઞાન લેવું છે તો કથા સાંભળે. એવું જ કાંઈ છે નહીં, આપને હજી ઓછી ખબર પડે તો એમ શીખવાનું હજી વધારે કેમ ખબર પડે. ભક્તિમાં દીવાબત્તી કરીએ છીએ તે શું સાચી ભક્તિ કહેવાય? એ સાચી ભક્તિ નથી. તમે દીવાબત્તી કરો છો, સાચી વાત છે, એકદમ દીવાબત્તી કરવા જ જોઈએ, પણ ક્યારે? જ્યારે તમે દરરોજ સવારથી લઈને સાંજ સુધી જે કાંઈ કામ કરો છો નીતિ નિયમથી કરો છો? હા કે ના? ના તો દીવાબત્તી કરવા યોગ્ય નથી. હા તો દીવાબત્તી કરવા યોગ્ય છે. આવા અમુક નિયમ છે દીવાબત્તી કરવા નહીં.
હવે આખું સવારથી સાંજ લઈને આ એવા ખોટા કામ જ કર્યા હોય, 2-3 માંગવા આવ્યો હોય ના પાડી દીધો હોય, નથી ભાઈ માંગવા આવતો નહીં પૈસા. હવે એવું આપણે કામ કરીએ ને હાંજે આ દીવાબત્તી કરી, આરતી કરી, એ કાંઈ ફેર પડે નહીં. હવે ભગવાને એમ કીધું છે, હવે વિચારો આ પૃથ્વી છે કોની? ભગવાનની. આ ઘર છે તે કોનું? ભગવાનનું. કારણ કે પૃથ્વીમાં ઘર આવી જાય એટલે ભગવાનનું થયું. બધું ભગવાનનું છે, આપણે ખાલી આ ઘર પૈસાથી ખરીદ્યું છે એટલે આપણું થયું, બાકી ઓમ તો બધું ભગવાનનું જ છે. એટલે આ બધા સૃષ્ટિ ઉપર જે કંઈ કામ છે તે કોના થયા? ભગવાનના. હવે ઘણા લોકો એમ કેમ કે તમે બહુ વૃદ્ધ થઈ ગયા છો તો તમારે ભક્તિ આટલો થોડોક સમય કાઢવો જોઈએ, 15 મિનિટ કાઢવી જોઈએ જીવનની. તો તેવા લોકોને કહી દઉં કે સમય કાઢવાની જરૂર નથી. કારણ કે અત્યારે તમે જુઓ, આપણે સવારથી લઈને સાંજ સુધી જે કાંઈ કામ કરીએ છીએ તે ભગવાનને નાતે કરીએ ને તો એ ભક્તિ સ્વરૂપે જ થઈ ગયા. અને ત્યાં ભગવાન ગયા તેલ પીવા, આપણે ભગવાન નાતે કામ નથી કરતા એટલે આ તકલીફ પડે છે. કામ જ એવા કરો ને ભાઈ ભગવાનના નાતે, કાંઈ ઉપાધિ રહે એટલે ભક્તિ જ થઈ ગઈ. હવે પછી અહીં તમે દીવાબત્તી કરો કે ન કરો, નીતિ નિયમથી કામ કર્યા છે, કોઈને બે કાંઈ ગાઈડું નથી આપી, તમે જે કાંઈ સારા કામ કરશો તો તે ભક્તિ સ્વરૂપ જ આપણે ગણાય. ખરાબ કામ કરવા છે તો દીવાબત્તી કરવા પડે. સારા કામે કરો, દીવાબત્તી કરો તો તે સારું છે, પણ ખરાબ કામ કરીને દીવાબત્તી અહીં જે કરે તેનું કાંઈ વળે નહીં. તો મિત્રો હવે તમને સમજાણો કે હું શું કહેવા માંગુ છું. સાવ મેઇન પ્રશ્ન એ જ છે કે જે વસ્તુને જ્યારે જરૂર હોય ને ત્યારે તે વસ્તુ કરાય. જરૂર હોય મા બાપની સેવા કરવાની, જાય કથા સાંભળવા. હવે નીતિ નિયમથી કામ કરતા ન હોય અને દીવાબત્તી કરે તે કાંઈ ચાલે? ન ચાલે. આવી રીતના આ બધું આખું છે રાઉન્ડ સર્કલ છે. તો મિત્રો અહીંયા આ વિડીયો પૂરો થાય છે. હું આશા રાખું તમને ખબર પડી છે, અને ન ખબર પડી હોય તો આ બીજી વાર વિડીયો જોઈ લેજો એટલે તમને વધારે ખબર પડી જશે. તો મિત્રો રાધે શ્યામ, રાધે શ્યામ. જો મિત્રો તમે અહીં સુધી પહોંચી ગયા છો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અંત સુધી વિડીયો જોયો. હાલો રાધે શ્યામ, રાધે શ્યામ. હવે પાછા બીજા વિડીયો મળશો, ત્યાં સુધી રાધે શ્યામ.